છે અને એને બ્લોકમાં નથી લેવો એટલે દિશાંતભાઈ મંડા ખારા થવા. જો આવો ખારો થયો. આ લાઈટ બંધ કરી દે તો પ્રકાશ આવે છે. કેટલું કીધું તું તા ઉઠ, તારે ખાવું હોય તો ઉઠ 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 પડી ઉઠો. ફોન કરશે હવે અટન પપ્પાને. ચાવડો ખાવો હવે હું બ્લોક બંધ કરીને થોડીક વાર હે એટલે પપ્પાને ફોન કરશે. તો નીંદર માં ઉઠીને વ્લોગ બનાવો મને. ઉતારું જો હાલ. જોયું ને બાકી લે. જો હાલ ને પણ બંધ નથી કરું તું હાલ હવે હાલ ચાલુ જ છે. વ્યવસ્થિત બોલ પહેલેથી બોલ. જય માતાજી ને કેમ છો બધા મજામાં? તો અટાણે તો થઈ ગઈ આપણી શુભ સવાર અને આજ તો આપણે સ્કૂલમાં રજા અને આજ તો હાંજનો આવી ગયો આપણે એમાં થયો સવારમાં ઉઠીને ખાલી કહે કે 2 મિનિટમાં ઉઠી જાવ ને પછી ઊતી રહીને એટલે સ્કૂલેથી મેસેજ આવ્યો ઈ તો તને પછી ખબર પડી પેલા તો ઊતી રહી અટાણે જે આપણે વરસાદ હજી ચાલુ જ છે પછી ક્યાં દુકાનવાળા વરસાદ કોઈ કેવો ચાલુ છે જો આવું રીતે પાણી બધું ભરાઈ ગયા છે ને વરસાદ જો તારા કુંડામાં પાણી એનું રાખવું કર્યું મમ્મી તારે. હા તો અહીંયા આપણે છે ને પાણી એ ભરાવા મૂકી દીધું છે અને હવે હું હેતવીબેન કેમ રજા કેમ આપીશ? ફૂલ વરસાદ હતો એટલે માટે ફૂલ વરસાદ હતો એટલે ખબર બધા જો સવારમાં છે ને ઉઠાઈ રહી હતું ને પેલા તો મેસેજ આવ્યો નતો કાંઈ ઉઠાડીને તો ઈ કે 2 મિનિટ હોવા દો એમ તો પછી ઉઠી પછી જાગી ને પછી અમે કીધું છે આજે તમને મેસેજ પડાવું ઓકે. પછી બા ના કરે કે હું 2 મિનિટ 8 વાગી ગયા એટલે હવે હોવા દો મારે હવે નિશાળે નથી જવું એમ. આજે ભારે વરસાદ બતાવી દે આમાં બતાવી દે જો સ્કૂલમાંથી મેસેજ પણ આવી ગયો છે આમાં છરક છે ટોરાક હા કે વરસાદ આવી ગયો છે તો બાળકોને સ્કૂલે જાહેર રજા રાખવામાં. દિશાંતભાઈને ટેસ્ટ હતી HKGમાં ભણે છે એટલે તો એની ટેસ્ટ પણ કેન્સલ થઈ અને કાલે એને છત્રી દે છે જો વરસાદ નહીં હોય તો એને સ્કૂલે જવાનું છે તો એને આપણે છત્રી બનાવવાની છે એને સ્કૂલે બનાવવાની છે ઘરે નથી બનાવવાની. જો ફોટો આવશે તો મેં નાખશું ફોટો ને બાકી તમે જોજો. અને એને ટેસ્ટ છે ને સોમવારે લેવાની આવી છે અને દર શનિવારે ટેસ્ટ હોય એટલા માટે આજે મેસેજ આવી ગયા છે તો હેતવીબેન મેસેજ કન્ટિન્યુ કરે છે. તો ચાલો તમે બ્લોગમાં આ રીતના બન્યા રહ્યો. હવે આપણે નાસ્તા પાણી કરી લઈએ. બધા ઉઠી ગયા છે તો પછી દુકાનવાળાને જવું હોય તો જઈ શકે. આપણે રોકતા નથી પરાણે કોઈને. હાલો ચાલો કન્ટિન્યુ કરો. જવાનું છે મયંક દુકાને? નથી જવાનું. હાલો ભાઈ કેન્સલ થયું દુકાન જવાનું. વરસાદ બહુ છે ને એના કારણે રસ્તા પાણી થઈ ગયું આખી રાત વરસાદ આવ્યો હતો એટલે આજે પાણી થઈ ગયું છે. તો આપણે દુકાને જાય છે તો હું તમને બતાવી દઈ. આમ જો હું તમને બતાવું આગળ મેં તમને બતાવ્યું એ તો ખાલી રસ્તાનું જ પાણી છે. અહીંયા અમે રસ્તામાં જતા છે ને નીચાનો રસ્તો આવે છે ત્યાં તો પાણી ભરાઈ જ જાય છે. તો હું તમને બતાવું કેટલું પાણી ભરવાનું છે અહીંયા. અહીંયા તો ગાયોની ખાઈ છે આ જો પાણી ભરાઈ ગયું છે. હવે આમાં હાલીને જવામાં આપણે થોડુંક કેવડાવે કેમ કે આખું પેન્ટ ને બધું છે ને ખરાબ થઈ જાય અને ગાડીમાં લોચા લબાચા થઈ જાય છે અને શોકમાં ગાડીમાં શોક આવે એમાં પાણી કરી જાય એટલે પછી પૂરું થઈ જાય. જો આ એટલું છે આપણે પૈસા વારવા પડશે થોડા કેવા એટલું પાણી ભરાઈ ગયું. આમાં હવે હાલીને જવું ને હાલીને આવવું ને આમાં પાછા કારખાનાવાળા શું કરે ખબર? જેતપુરમાં તમને ખબર તો છે કારખાના કેટલા બધા છે. તો આમાં કારખાનાવાળા એવું કરે ને કે જે ગંદુ પાણી હોય કારખાનું ને એ આમાં નાખી દે. એટલે આમાં નાખી એવું ને ગમે પાણી ભરાઈ ગયું હોય ને અહીંયા નાખી દે. એટલું બધું પાણી ભરાઈ ગયું છે આમ જોઈ લો કે જેતપુરમાં પાણી થઈ ગયા. આ વખતે બહુ પડ્યો આખી રાત વરસાદ પડ્યો પછી અત્યારે પડે છે પાણી બહુ બધું ભરાઈ ગયું. આમાં સાપ બાપ આવ્યો હોય ને કવડી ગયો હોય તો અહીંયા વરસાદ ના આવે તે ખબર તો છે. આ રેલવે સ્ટેશનનો નજારો કાંક આવો છે મસ્તનો આમ માવ ભીનું થઈ ગયું ડોવું અસરો. આ એટલું બધું પાણી ભરાઈ ગયું છે. આ ગટરે પણ આખી ફૂલ લાગે છે પાણી અંદર જતું નથી લાગતું. તો આ છે જો જેતપુરનું પાણી ભરાઈ ગયું. હજી તોય આપણે મેં પાછા ઓલા ચમડા પહેર્યા છે તો એમાં લપસે છે ડોવું એટલે ધીમું હાલવું પડે એમ છે. એટલું પાણી હોય ને તો હાલે આમ મજા આવે તો બહુ વધી જાય ને તો પછી કેવર આવે એમ થોડું એવું કે શું થાય. તોય ભીનું તો થઈ જ ગયું છે આપણું પેન્ટ. હવે જોઈએ આજે વરસાદ પાછો આવે છે કે નહીં. આખી રાતના વરસાદમાં એટલું પાણી તો ભરાવી જ દીધું છે. સુરતમાં બહુ વરસાદ પડ્યો અને બહુ બધાને નુકસાન ગયું છે.
પાછો વરસાદ પડ્યો ને એમાંય નુકસાન ગયું છે. હા બોલ કંપાસ ને અમને ઓરે બંગાળ ઓરે કઈલું તો આપણે હે આ તો દેખાય બંગાળ કોને પતા એ અટા નહીં દીકા તો આપણે નીચે જઈએ ને ત્યારે એટલે આપણે કબટમાં પડ્યા એનો કલર મને અંડરમાં ભૂડાઈ ગયો આછો બ્લુ નહીં આછો બ્લુ જ છે આછો બ્લુ નથી તો જાય એને હું બોલ્યું કઈ કાલુ કાલુ બોલ લીધું એને કઈ ખબર નથી શું બોલ્યો એ પણ અમે ચેવડો ખાધો તો ને સવારના પોરમાં એને કીધું તો એવી રીતના રજા છે આજે તો સવારના પોરમાં અમે ચેવડો મગાવ્યો હતો તો ચેવડો મગાવ્યો હતો ને તો ભાઈ ત્યારે સૂતા હતા ને અમે એને ઉઠાડ્યો તો તારે ખાવા હોય તો ચાલ ઊભો થાતું એને તો કોઈનું માયનું છે નહીં તો એને અમે કેટલું કીધું તું તા ઉઠ તારે ખાવું હોય તો ઉઠ પણ એ ઉઠો નહોતો તો ઉઠ્યો ને તો મને શું કહી કહું મારા અટાણે રોવા માંડ્યો તો મમ્મીને શું કહી કહું મારે અટાણે જ ચવડો ખાવો લે તો અટાણે હું થોડી લેવા જાઉં હું તો કંઈ જાતી દુકાને તો હવે શું કરે કહું પપ્પાને એમ કહીએ ફોન કરશે હવે અટાણે પપ્પાને ફ્રાન્સ અમે ડીમાર્ટમાં ગયા ને તો લેતા આવ્યા હતા તો જોયું ને તો હા હું તમને કહેતી હતી ચેવડાનું તો અટાણે ચેવડો ખાવો હવે હું બ્લોગ બંધ કરીને થોડીક વાર હે એટલે એ પપ્પાને ફોન કરશે પપ્પા મારા માટે 2 ચેવડો લેતા આવજો એટલે પપ્પા લઈ આવવાના છે દરરોજ ગિફ્ટ તો અટાણે તો હવે એ બધું થઈ ગયું તો અટાણે હવે આપણે કલ લઈએ પ્રાઇસ છે પહેલેથી એક જો દિશાંતભાઈએ ઘડિયા આ રીતના બોલી લીધા છે એને એકનો ઘડિયો આવડી ગયો છે અને એને બ્લોકમાં નથી લેવો એટલે દિશાંતભાઈ માંડ્યા ખારા થવા કેમ કે એ એમ કહે છે કે મારે બ્લોકમાં નથી આવવું એટલા માટે અને આપણે એને છાનો મૂનો વિડીયો ઉતારી લીધો છે જો હવે શું કરે છે જો આવો ખારો થયો આ લાઇટ બંધ કરી દે તો પ્રકાશ આવે છે એમાં આ લાઇટ બંધ કરી દે તો એ સામે જોયું જો કેવો ખારો થાય જો આવો વાયડો છે જો હવે કાંઈ નહીં દીશુભાઈને હવે કાંઈ લઈ જ નથી દેવાનું અને અહીંયા બેન જલદારું ખાવા માંડ્યા જો આવ્યા ભેગા ક્યાં દીશુ તે લીધું જલદારું તને તો ભાવતું નથી લાવ નથી દેવું લઈ લ્યો ને પાછ લઈ લ્યો જોયું જો નાચવા માંડ્યો હોય નાચવા હોય એને ક્યાં પડવાની કઈ ખબર પડે કા પડે તને બહુ ભાવે દીશું બહુ ભાવે ભાવે ને ભાવે ના ભાવે ને ના ભાવે બહુ ભાવે ઓલું કેવું કરતો ગાતો બોલતો તો બોલું બોલ જેને પાપડનો ગુલ્લો ભાવે એને ભાવે છે નહીં જેને પાપડ ભાવે એને પાપડનો ગુલ્લો ભાવે એમ હા જેને જલદારું ભાવે એને ભાવે જ કા તો ભાવે ને એને ભાવે વાહ દીશુભાઈ નો ડાયલોગ જોયો સમજા વાહ વેરી ગુડ સરસ હાલો હવે આપણે જમી લઈએ આ બેન તો આડા